નમસ્કાર મિત્રો, આરોગ્ય જ્યોત યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આપણે ઘણા બધા સમયથી આવા હેલ્થને લગતા અવનવા ટોપિક સાથે મળી રહ્યા છીએ। તો આજે ફરી વખત ઉનાળાનું અમૃત એટલે કે તરબૂચ, આમ તો પ્રકૃતિની શ્રેષ્ઠ સુપરફૂડ અને હાઇડ્રેશન એન્જિન તરીકે તરબૂચને ગણવામાં આવે છે। તો ચાલો આ તરબૂચને શા માટે ઉનાળાનું અમૃત કહેવામાં આવે છે અને પ્રકૃતિનું એક હાઇડ્રેશન એન્જિન પણ છે, કારણ કે 90% શરીરને ઠંડક આપે છે। કારણ કે તમે તરબૂચની અંદર જુઓ ને તો 90% પાણી હોય છે, એટલે શરીરને અંદરથી ઠંડુ રાખવાનું કામ। અને ઉનાળાની અંદર હીટ સ્ટ્રોકથી એ જો તમારે બચવું હોય તો તરબૂચનું નિયમિત રીતે સેવન કરવું જરૂરી છે। ગરમીમાં પાણીની કમી સ્વાભાવિક રીતે જોવા મળે જ છે, તો ત્યારે તરબૂચ તમે ખાઓ ને તો સંપૂર્ણપણે એક હાઇડ્રેટ આપણી બોડી થઈ જાય છે અને પોષણનું એક પાવર હાઉસ છે, કારણ કે હૃદય અને ત્વચા માટે એ અતિ અગત્યનું એ આ તરબૂચ છે। કારણ કે આ તરબૂચની અંદર લાઇકોપિન નામનો એક તત્વ આવે છે કે જે હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે અને હાર્ટને પણ હેલ્ધી રાખવાની અંદર એક મુખ્ય ભૂમિકા ભજવે છે। બીજું વિટામિન એ અને સી કે જે તરબૂચની અંદરથી આપણને મળે છે, તો આ વિટામિન્સ એક સ્કિનને ગ્લો આપે છે અને ડ્રાયનેસ ઘટાડે છે। આવા ડ્રાયનેસ ઘટાડે એટલે સ્વાભાવિક રીતે તમારી ત્વચા રહી એ સ્વાભાવિક રીતે સારી એવી ચમકવાની છે। એક આંતરિક શુદ્ધિકરણ પણ આ તરબૂચથી થાય છે। પાચન અને કિડની માટે એ અગત્યનું એ આ તરબૂચ ગણી શકાય, કારણ કે એકદમ હલકું છે, પાછું સરળ પાચનવાળું છે, પેટ માટે સારું અને એસિડિટી પાછી ઓછી કરે, એટલે પાચનમાં એ સૌથી શ્રેષ્ઠ ગણી શકાય આ ઉનાળાનું અમૃત તરબૂચ। બીજું, શરીરમાંથી ટોક્સિન કે જે ઝેરી તત્વો છે તો એ પણ સમયાંતરે બહાર કાઢવા જરૂરી છે કે જેથી અન્ય રોગ ન થઈ શકે। તો આ ટોક્સિન બહાર કાઢવાની અંદર કોણ મદદ કરે છે અને કિડનીને કોણ સ્વસ્થ રાખે છે, તો એ રાખે છે તરબૂચ। સાથે વજન જો ઘટાડવું હોય તો વધારે તમે પાણી આ તરબૂચની અંદર જોવા મળે છે, જેથી ઓછી કેલેરી એમાંથી સ્વાભાવિક રીતે મળવાની છે અને પાછી ઉર્જા તો મળવાની જ છે। કેલેરી અને વધારે પાણી હોય એટલે પેટ તમારું ભરેલું લાગશે, એટલે વજન ઘટાડવાની અંદર સીધી જ તે મદદરૂપ થવાનું છે। તો એમાં વજન ઘટાડવાનું ગણિત એ તરબૂચમાંથી આપણે જોઈ શકીએ। એક ખાસ ધ્યાન રાખવું, આપણે દરેક સ્લાઇડની અંદર જોઈએ છીએ કે ધ્યાનમાં રાખવાની બાબતો, સાવચેતી શું રાખવાની છે, તો ઉનાળો છે, તરબૂચ પણ આપણને મળશે, તરબૂચ હોય કે શેરડી હોય, પરંતુ આ તરબૂચ જો તમે વધુ માત્રાની અંદર તમે ખાઓ તો પછી એના લીધે પેટમાં ગેસ પણ થઈ શકે અને એસિડિટી પણ થઈ શકે। ખાલી પેટે વધારે તરબૂચ ખાવું જોઈએ નહીં, કારણ કે પાચન તંત્ર ઉપર અચાનક ભાર પડે છે, જેથી એ આપણને ઘણી બધી વખત એ વજન વધારવાનું પણ કારણ બની જાય છે। અને એક જે આપણે સુધારો કરવાનો છે કે કાપ્યા પછી લાંબા સમય સુધી એ આપણે આ તરબૂચને રાખવાનું નથી અને પોષક તત્વો એમાંથી ઘટે છે અને બેક્ટેરિયાનો પણ થોડોક ખતરો રહે છે। તો આ બધા નિયમોનું પાલન કરીને તો તરબૂચનું નિયમિતપણે સેવન કરવામાં આવે તો અવશ્ય આપણા શરીરમાં લાભો થતા જોવા મળે છે। તો ચાલો આ સંપૂર્ણ શરીર માટેનું એક સુપર ફૂડને આપણે અપનાવીએ, ઉનાળાનું અમૃતને એ આપણે સ્વીકારીએ અને એક નજરની અંદર જોઈએ તો કેટલા લાભો થતા જોવા મળે છે। તો 7 મુખ્ય લાભો જે આપણે આ વિડીયોની અંદર જોયા, તો આમ તો શરીરને ઠંડક એટલે કે હીટ સ્ટ્રોકથી બચાવવા માટે તરબૂચનું સેવન કરવું જોઈએ। હાઇડ્રેશન એટલે કે 90% પાણીની શક્તિ આપણને તરબૂચ આપે છે અને ઠંડક પણ આપે છે। બીજું, એસિડિટીમાં રાહત એટલે પાચનમાં પણ મદદરૂપ છે। બીજું, એક હાર્ટનું હેલ્થ માટે, કારણ કે એમાં લાઇકોપિન નામનું તત્વ હોય છે કે જે હાર્ટને હેલ્થમાં મદદ કરે છે, એટલે આપણું સ્વસ્થ હાર્ટ પણ રહે છે। બીજું, વિટામિન એ અને સી આ તરબૂચની અંદર ભરપૂર માત્રાની અંદર હોય એટલે આમ ગ્લોઈંગ ત્વચા પણ આપે છે। બીજું, ટોક્સિનમાંથી, ઝેરી તત્વોમાંથી જો મુક્તિ મેળવવી હોય તો આ તરબૂચની અંદર એ કિડની એ ડિટોક્સ તરીકે ઉપયોગ આપણે કરી શકીએ। અને બીજું કે વજન જો નિયંત્રણમાં કરવું હોય તો એક આ તરબૂચ પણ લઈ શકીએ, કારણ કે એમાંથી ઓછી કેલેરી આપણને મળે। પણ એક યાદ રાખવું કે વધારે પાણી હોવાથી
પેટ ભારે પણ લાગે છે, જેથી બીજી ભૂખ પણ લાગતી નથી. તો આવા અવનવા ફાયદાઓ આ ઉનાળાના અમૃત એટલે કે તરબૂચમાંથી જોવા મળે છે. તો પ્રકૃતિનું શ્રેષ્ઠ સુપર ફૂડ અપનાવીએ અને હાઇડ્રેશન એન્જિનને વધુ મજબૂત બનાવીએ.